નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આજે આપણે જોઈશું મુખાલેપ। મુખ એટલે ચહેરો, ચહેરા ઉપર લગાડવાનો જે લેપ હોય એને મુખાલેપ કહેવામાં આવે છે। આયુર્વેદની અંદર એનું પણ ખૂબ સારું વર્ણન છે। આયુર્વેદમાં લેપ 3 પ્રકારના કહેવામાં આવ્યા છે: દોષને હરનાર, વિષને હરનાર અને કાંતિ લાવનાર। આજે આપણે જે જગ્યાએ બ્યુટી પાર્લર જોઈએ છીએ અને ત્યાં નિયમિત ફેશિયલ કરાવતા હોય છે અને સ્પેશિયલ ટ્રીટમેન્ટ પણ ચાલતી હોય છે, તો આ બધા લેપોનું સુંદર વર્ણન આયુર્વેદમાં તો કરેલું જ છે। તો આપણે લેપ કેવી રીતે લગાડવો? લેપ લગાડવા માટે જે દ્રવ્ય હોય એને આવી રીતે ઊભે રૂવાડે લગાડવાના હોય છે, જેથી અહીંયાથી આવી રીતે કપાળ ઉપર, આવી રીતે નાક ઉપર, આવી રીતે ને આંખની પાપણ ઉપર ને નીચે આવી રીતે ઊભે રૂવાડે લગાડવાથી જે છિદ્રો હોય એ ખુલ્લા થાય છે અને જે દ્રવ્ય હોય એની અસર સારી રીતે થાય છે। વગેરે ઘણા પ્રકારના લેપ આયુર્વેદની અંદર બતાવેલા છે। આયુર્વેદની અંદર લેપનું પ્રમાણ 2 આંગળ જેટલું કહેવામાં આવ્યું છે, એટલે 2 વેઢા જેટલું લેપનો ઊંચાઈ રહે એટલો લેપ લગાડવાથી આપણને ફાયદો થાય છે। લેપ લગાડવાથી ખીલ મટે છે, ચહેરાની કાંતિ વધે છે અને ચામડી લીસી થાય છે, અને ખાસ કરીને આપણે ચામડી હોય એ ચમકદાર બને છે। તો આ બધા એના ફાયદા છે। પછી લેપ લગાડી લઈએ, પછી જ્યારે કોરો થાય ત્યારે એને આમ કરીને ખંખેરીને કાઢવાનો નથી હોતો, તેથી જે નોર્મલ ચામડી હોય છે એને પણ નુકસાન થાય છે। તો હાથમાં પાણી લઈ લેપને આવી રીતે ભીનો કરી દેવામાં આવે છે અને પછી ધીમે ધીમે કરીને પાણીથી મોઢું ધોવાથી આપણે એનું સારું પરિણામ મળે છે। આવી રીતે જો આપણે લેપનો પ્રયોગ કરીએ તો આપણને ઘણા ફાયદા થાય છે। એનાથી આપણને ખાસ કરીને આંખોની અંદર પણ ફાયદો થાય છે। તો વ્યવસ્થિત જે લેપ લગાડ્યો હોય એના ઘણા ફાયદા છે। તો લેપમાં આપણે શું વાપરી શકીએ? તો દારૂ હળદર, લોધ્ર, વચ, પીપર, સરસડો, અરડુસી, જેઠીમધ વગેરે દ્રવ્યો આપણે વાપરી શકીએ। એની અંદર તગર, સુખડ, નારંગીના છાલનો પાવડર વગેરે પણ આપણે બધું વાપરી શકીએ છીએ। તો આ બધા દ્રવ્યો એકસરખી માત્રામાં ઉમેરીને વ્યવસ્થિત પલાળી ને પછી એનો લેપ કરવાથી આપણને ઘણો ફાયદો થાય છે। તો આ બધા મુખાલેપના ફાયદા છે। તો વધારે વિગત માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।